નેતાઓ અને વિડીયોઝ આ બંને શબ્દને ક્યાંક ને ક્યાંક ગાઢ અને જૂનો સંબંધ છે. નેતાઓ બદલતા રહે છે અને નવા નવા વિડીયો સામે આવતા રહેતા હોય છે. ક્યારેક સીડી બહાર પડે છે, ક્યારેક ક્લિપ બહાર પડે છે, તો હવે આખી પેનડ્રાઈવ બહાર પડી છે. પૂર્વ વડાપ્રધાનના પ્રપૌત્રના નામે એક પેનડ્રાઈવ બહાર પડી છે જેમાં 2000 કરતા વધારે વિડીયો છે. કર્ણાટકમાં જ્યારે ચૂંટણી હતી એ જ સમયે આ વિડીયોઝ અને પેનડ્રાઈવ વહેંચવામાં આવી. ત્યારે હવે કયો છે આ નેતા અને એમાં પેનડ્રાઈવમાં શું છે, જો તમારે જાણવું છે તો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. 26 એપ્રિલના રોજ કર્ણાટકમાં બીજા ફેઝનું વોટિંગ થઈ રહ્યું હતું. એ જ સમયે હસન લોકસભા સીટ પર પણ વોટિંગ થઈ રહ્યું હતું. પરંતુ આ સીટ પર JDS અને બીજેપીના ગઠબંધનથી ઉમેદવાર હતા પ્રજ્વલ રેવન્ના. હવે જ્યારે વોટિંગ થઈ રહ્યું હતું એ જ સમયે એક વિડીયો બહાર પાડવામાં આવે છે જેમાં પ્રજ્વલ રેવન્ના અલગ અલગ મહિલાઓ સાથે સંબંધ બાંધતો હોય તેવો વિડીયો બહાર પડે છે. આ જ સમયે એક પેનડ્રાઈવ પણ બહાર પડે છે જેમાં લગભગ 2000 કરતા વધારે વિડીયો છે જેમાં પણ પ્રજ્વલ રેવન્ના અલગ અલગ મહિલાઓ સાથે સંબંધ બાંધી રહ્યો હતો. હવે આ મામલે ઉહાપોહ મચ્યા બાદ ત્યાંના મહિલા આયોગના અધ્યક્ષ નાગલક્ષ્મી ચૌધરીએ આ વાતની જાણ કર્ણાટકના CM ને કરી. જોકે આ બાદ અચાનક એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પ્રજ્વલ રેવન્નાની સામે જ થાય છે, એટલે કે એમની વિરુદ્ધમાં એક ફરિયાદ નોંધવામાં આવે છે. આ ફરિયાદ કરે છે કોણ? આ ફરિયાદ કરે છે તેમની ઘરે કામ કરતી એક મહિલા. આ મહિલાએ ફરિયાદ કરી છે કે પોતે પ્રજ્વલ રેવન્નાના ઘરે કામ કરતી હતી અને એ જ સમયે પ્રજ્વલ રેવન્નાએ ઘણી બધી વખત તેની સાથે યૌન શોષણ કર્યું છે. ના માત્ર પોતાની સાથે, પરંતુ તેમને દાવો કર્યો છે કે તેમની દીકરી સાથે પણ પ્રજ્વલ રેવન્નાએ અલગ અલગ રીતે યૌન શોષણ કર્યું છે. જોકે મહિલાએ ફરિયાદ કરતા પૂર્વ વડાપ્રધાનના પ્રપુત્ર સામે પોલીસે 354A, 354D અને 506 મુજબ કેસ દાખલ કર્યો છે. પ્રજ્વલના જે વિડીયો સામે આવ્યા છે તેની સંખ્યા લગભગ 2000 છે. જોકે એવો દાવો કરી રહ્યો છે કે આ વિડીયો બધા મોફત છે, પરંતુ આ વિડીયોઝ બહાર પડતા પોતે જર્મની જતા રહ્યા છે અને એવો દાવો કરાઈ રહ્યો છે કે તેઓ આ વિડીયોઝને કારણે હવે ફરાર થઈ ગયા છે. હવે આ વાતની જાણ જેવી કર્ણાટકના CM સિદ્ધાર્થ મૈયાને થઈ કે તરત જ તેમને 3 સભ્યોવાળી SIT ની રચના પણ કરી નાખી. હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે, આ વિડીયોમાં કેટલી સચ્ચાઈ છે અને આ પેનડ્રાઈવમાં કેટલી સચ્ચાઈ છે તે તો તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ જો આ બાબતમાં કોઈ સચ્ચાઈ હશે, આ વિડીયો સાચા નીકળશે તો આ દેશનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ બહાર પડશે. તમને જણાવી દઉં કે પ્રજ્વલ રેવન્નાને રાજનીતિ વિરાસતમાં મળી હતી. તેમના દાદા HD દેવગૌડા 1996 થી 1997 સુધી વડાપ્રધાન હતા. હવે મહત્વનું છે કે પ્રજ્વલના પિતા HD રેવન્ના પણ હોલેનારસીપુરાથી ધારાસભ્ય છે અને એમનું કહેવું છે કે આ બધું એક પ્રકારનું સ્કેન્ડલ જ છે, એટલે કે તેમને બદનામ કરવાની કોશિશ કરાઈ રહી છે, તેમના પુત્રને બદનામ કરવાની કોશિશ કરાઈ રહી છે. પરંતુ હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.